હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં. આજે આપણે લોકો જોઈન્ટ વેન્ચરનો વિડિયો નંબર 3 કરવા જઈ રહ્યા છીએ. ત્રીજો કે ચોથો? ત્રીજો છે મને. જોઈન્ટ વેન્ચર FI BCom ની અંદર જોઈન્ટ વેન્ચર અને એનો વિડિયો નંબર આપણે લોકો કરશું ફ્રેન્ડ્સ 3. વિડિયો નંબર 3. આપણે લોકો જે મેથડ કરી રહ્યા છે એ સિમ્પલ મેથડ એટલે કે સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ રાખવાના હોય. સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટમાં આપણે એક જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવીએ છીએ, એક પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવીએ છીએ અને એક બનાવીએ છીએ જોઈન્ટ બેંક અકાઉન્ટ. જો આપણે લોકો આની અંદર BS શાહ ની ઓરિજિનલ કોપીનો યુઝ કરીએ છીએ એટલે BS શાહ ની અંદર પેજ નંબર 173 ઉપર ઇલસ્ટ્રેશન નંબર 12 છે. પેજ નંબર 173 पर इलस्ट्रेशन नंबर 12 आइए पूछे फ्रेंड्स आपने इलस्ट्रेशन नंबर 12 सबने हम डिक्टेट करे छू समझता जाइए धीरे धीरे. Patel Pancholin Shah entered into a joint venture on 1/1/2015 on the condition to share profit and losses in the ratio of 5:3:2. चलो अंडरलाइन करो. P&L रेशियो क्या है? 5:3:2. To build a town hall for the Nadiad municipality at a price of 10 lakh. 10 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટ નો ભાવ છે અને એને એક ટાઉન હોલ બનાવવાનો છે. They contribute ₹8 lakh in the profit sharing ratio and they pay the amount into the joint bank account. They contribute ₹8 lakh. They એટલે કે તેઓએ 8 લાખ રૂપિયા કન્ટ્રીબ્યુટ કર્યા છે અને એ રૂપિયા ક્યાં જવા દીધા? એને જોઈન્ટ બેંકમાં. અને કઈ રીતના એને 8 લાખ રૂપિયા ક્રેડિટ આપ્યા છે? તો કે P&L રેશિયોમાં એટલે 8 લાખ રૂપિયા છે એને 5:3:2 માં બિઝનેસને આપ્યા છે. એટલે બિઝનેસમાં કેશ અને બેંક આવે છે તો કેશ અને બેંક એટલે કે જોઈન્ટ બેંકને આપણે ડેબિટ કરશું અને પાર્ટનર્સ આપે છે તો એને શું કરી દેશું? ક્રેડિટ કરી દેશું. ઓકે. they paid deposit at 2% of tender price. એ લોકોએ ટેન્ડર પ્રાઇસના 2% છે એ ડિપોઝિટ પે કરી છે. ટેન્ડર પ્રાઇસ ટોટલ હતી 10 lakhs. 10 lakhs ના 2% કરો એટલે 20,000 રૂપિયા. ટેન્ડર ડિપોઝિટ ના આપો તો તમારા બિઝનેસમાંથી કેશ જાય અને જાય તો ક્રેડિટ અને ટેન્ડર જે ડિપોઝિટ છે એ અકાઉન્ટ શું કરી દેશું? આપણે ડેબિટ કરી દેશું. અહીંયા ટેન્ડર ડિપોઝિટ અકાઉન્ટ છે એ આપણે લોકોએ હજી લખ્યો ને અહીંયા નહીં લખીએ કારણ કે એ એક્સપેન્સ નથી, એ ડિપોઝિટ છે. એની એન્ટ્રી બનાવે કે ટેન્ડર ડિપોઝિટ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ક્રેડિટ. Details regarding the expenses of joint venture are as under. નીચેના ખર્ચાઓ આપ્યા છે. Following payment were made from joint bank account. આ બધા જે એક્સપેન્સ છે ક્યાંથી કર્યા છે? જોઈન્ટ બેંકમાંથી. મટીરીયલ, સબ કોન્ટ્રાક્ટ, વેજીસ અને પ્લાન્ટ અને મશીનરી. આ લોકો આ બધા જોઈન્ટ બેંકમાંથી કર્યા. બીજો એક્સપેન્સ છે. એક્સપેન્સ હોય તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ કરશું અને જોઈન્ટ બેંકમાંથી ખર્ચો કર્યો છે એટલે કે જોઈન્ટ બેંક અકાઉન્ટ આપણું બેલેન્સ ડિક્રીઝ થશે એટલે જોઈન્ટ બેંક અકાઉન્ટ શું કરી દેશું? ક્રેડિટ. એટલે આ બધા એક્સપેન્સ છે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરશું અને જોઈન્ટ બેંકની અંદર શું કરી દેશું? ક્રેડિટ. ઓકે. શ્રી પટેલ paid ₹20,000 for architects fee. પટેલ અહીંયા પાર્ટનર છે અને પટેલે 20,000 રૂપિયા આર્કિટેક્ટ ફી પે કરી છે. પટેલે આર્કિટેક્ટ ફી પે કરી છે એટલે એક્સપેન્સ છે પણ જોઈન્ટ વેન્ચરનો એક્સપેન્સ છે, પોતાનો પર્સનલ એક્સપેન્સ નથી. તો જોઈન્ટ વેન્ચરની અંદર એક્સપેન્સને ડેબિટ કરશું અને પટેલે પે કર્યા છે તો પટેલનું કેપિટલ એકાઉન્ટ શું કરી દેશું? ક્રેડિટ. She Pancholi brought material worth ₹30,000 from his personal stock. પંચોલી છે બ્રોડ એ લઈ આવો. પંચોલી છે મટીરીયલ લઈ આવ્યો છે 30,000 રૂપિયાનો પોતાના પર્સનલ સ્ટોકમાંથી. તો પર્સનલ સ્ટોકમાંથી મટીરીયલ લઈ આવ્યો એટલે મટીરીયલનો એક્સપેન્સ જોઈન્ટ વેન્ચરને થશે એટલે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ કરશું અને કોણ લઈ આવ્યું છે? પંચોલી. તો પંચોલીનો એકાઉન્ટ ક્રેડિટ કરશું. Sri Shah brought his personal truck of the value of 40,000 into the business on 1/7/2015. હવે શાહજી પોતે પોતાનો પર્સનલ ટ્રક લઈ આવ્યો છે બિઝનેસમાં કે જેની વેલ્યુ 40,000 છે. તો જોઈન્ટ વેન્ચરની અંદર એને ડેબિટ કરશું અને કોણ લઈ આવ્યો છે? શાહ. એટલે શાહને ક્રેડિટ કરશું. બરોબર એટલે કે લઈ આવો. Construction was completed on 31st March 2016. Sri Shah took over surplus material for ₹15,000. કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું અને જે શ્રી શાહ હતો એ વધારાનું મટીરીયલ એટલે મટીરીયલ થોડું વધ્યું હશે એ 15,000 રૂપિયામાં લઈ જાય છે. 15,000 રૂપિયામાં લઈ જાય તો જોઈન્ટ વેન્ચરની ઇન્કમ થઈ જાય છે એટલે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં આપણે ક્રેડિટ કરશું અને શાહ લઈ જાય છે તો એના અકાઉન્ટમાં શું કરી દેશું? ડેબિટ.
મશીનરી એન્ડ ટ્રક આર સબ્જેક્ટેડ ટુ ડેપ્રિસિએશન ઓફ 20%. હવે શું કરવાનું, મશીનરી અને ટ્રકનું પહેલા ડેપ્રિસિએશન આપણે ગણવું પડશે, કારણ કે જો મશીનરી આપણે લોકોએ પરચેસ કરી હતી 1/4/15 માં, ટ્રક આપણે લોકોએ લઈ આવ્યો તો 1/1/2000 કંઈક 1/7/2015 માં, બરોબર છે. ટ્રક લઈ આવ્યો તો 1/7/2015 માં. વેઇટ, હવે ટ્રક અને મશીનરી વિશે શું કહે છે કે ડેપ્રિસિએશન ગણવાનો છે, કારણ કે જો મશીનરી આપણે લોકોએ 1/4/2015 માં પરચેસ કરી હતી, ટ્રક છે 1/7/2015 માં લઈ આવ્યો હતો અને આપણો કોન્ટ્રાક્ટ પૂરો થયો 31/3/2016 માં, તો ત્યાં સુધીનો જે ડેપ્રિસિએશન થાય એ આપણે ગણવાનો રહેશે. એટલે મશીનરી ઉપર ફૂલ યર નો અને ટ્રક ઉપર 7 8 9 10 11 12 1 2 3 9 મહિના અને ટ્રક ઉપર 9 મહિનાનો ડેપ્રિસિએશન, મશીનરી ઉપર ફૂલ યર નો, કારણ કે મશીનરી લઈ આવ્યા છે 1/4/2015 ના રોજ ગાઈસ. ઓકે, મશીનરી એન્ડ ટ્રક આર ટેકન ઓવર બાય શ્રી પટેલ at ₹35,000 and by શ્રી પંચોલી at ₹30,000 respectively. મશીનરી અને ટ્રક છે કોણ લઈ જાય છે, તો કે એક પટેલ લઈ જાય છે અને એક પંચોલી લઈ જાય છે 35,000 અને 30,000 રૂપિયામાં. તો આનો ડેપ્રિસિએશન તમે ન ગણો તોય ચાલે, બરાબર. શું કારણ કે એને ઓલરેડી વેલ્યુ જ આપી દીધી છે કે આટલામાં લઈ જાય છે. જો એમ કીધું હોત ને કે આના ઉપર ડેપ્રિસિએશન જે પછીની જે કિંમત આવે છે એ કિંમતે લઈ જાય છે, તો આપણે એનો ડેપ્રિસિએશન ગણીને એની વેલ્યુ કરત. પણ અહીંયા આઈ થિંક ડેપ્રિસિએશન ગણવાની જરૂર રહેતી નથી. શું કામ? કારણ કે ઓલરેડી એ લોકો એની વેલ્યુ આપી દીધી છે કે મશીનરી અને ટ્રક આટલા રૂપિયામાં લઈ જાય છે, તો આપણે કઈ ડેપ્રિસિએશન ગણવાની જરૂર નથી. અને શું કામ નથી ગણવું એ પણ તમે કહી દો. ઘણા લોકો કે સર એક્સપેન્સ થયો તો ગણવો જોઈએ, પણ જો તમે લઈ આવ્યા ત્યારે ડેબિટ કર્યું તો ફૂલ વેલ્યુ એ અને લઈ જાય છે ત્યારે ક્રેડિટ કરીએ છીએ, તો ઓલરેડી એનો લોસ પણ આવી ગયો હશે, એનો ડેપ્રિસિએશન પણ આવી ગયો હશે, બધું એની અંદર આવી ગયું હશે. જ્યારે આપણે લોકો ફાઇનલ એકાઉન્ટ બનાવતા ત્યારે ખાલી કાં તો લોસ લખતા અને ડેપ્રિસિએશન લખતા, એની બધી ફૂલ વેલ્યુ લખતા નહીં. અહીંયા આપણે શું કર્યું, ફૂલ વેલ્યુ લખી ડેબિટ સાઈડ, જેટલા રૂપિયાની આવી એટલા રૂપિયાની, પછી ક્રેડિટ કરી નાખ્યું. એટલે કોઈ દિવસ ડેપ્રિસિએશન કે લોસ લખવાની જરૂર રહેતી નથી. માઇન્ડ ઇટ ગાઈસ. A check of ₹8,50,000 and municipal bonds of the face value of ₹1,50,000 were received toward contract price. હવે આપણે લોકો એનું કામ કર્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન નું, તો એ લોકોએ આપણને 8,50,000 રૂપિયાનો ચેક આપ્યો અને 1.5 લાખના એના મ્યુનિસિપલ ના બોન્ડ્સ આપ્યા. બોન્ડ્સ એટલે એક પ્રકારના ડિબેન્ચર્સ થઈ ગયા કે જે તમે ઓપન માર્કેટમાં વેચી શકો. તો અત્યારે આપણી ઇન્કમ થઈ ગઈ 850 ને 150. ઇન્કમ છે તો આપણે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કરશું. ચેક મળ્યો છે એ જોઈન્ટ બેંકમાં જશે, એટલે જોઈન્ટ બેંક ડેબિટ અને જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. અને આની મ્યુનિસિપલના બોન્ડ્સ મળ્યા છે તો કાં તો તમે બોન્ડ્સનું એકાઉન્ટ બનાવો, બરોબર છે, એટલે કે મ્યુનિસિપલ બોન્ડ્સ એકાઉન્ટ ડેબિટ અને જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ બનાવવું જોશે, કારણ કે જેથી કરીને તમને પ્રોફિટ કે લોસ ખબર પડી શકે. Half the amount of deposit was deducted as a penalty for late completion and remaining amount was returned. હવે શું થયું, આપણે ડિપોઝિટ કે 20,000 રૂપિયા આપ્યા આગળ યાદ હોય તો, એમાંથી આ લોકોએ શું કર્યું કે 50% રૂપિયા કાપી લીધા, કારણ કે એ પેનલ્ટી ના હતા. તો 20,000 ના 50% એટલે 10,000 રૂપિયા છે એ પેનલ્ટી છે. પેનલ્ટી બિઝનેસ માટે એક્સપેન્સ થઈ ગયો, એટલે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરશું 10,000 રૂપિયા પેનલ્ટી ના, અને 10,000 રૂપિયા પાછા આપણને આપી દેશો તો આપણા બિઝનેસમાં 10,000 રૂપિયા પાછા આવે છે, તો બેંકમાં શું કરી દેશું, ડેબિટ કરી દેશું. The market value of bond was 1,20,000 and it was taken over by all partners equally. હવે શું હતું, જો 150 ના બોન્ડ આવ્યા, માર્કેટ વેલ્યુ 120 હતી તો 30,000 નો લોસ થઈ ગયો. તો 30,000 નો જે લોસ છે બિઝનેસ નો લોસ છે, એટલે જોઈન્ટ વેન્ચરમાં આપણે ડેબિટ કરશું. અને 1,20,000 નો જે ત્રણેય પાર્ટનર ઇક્વલી લઈ જાય છે, એટલે ઇક્વલ કરો તો કેટલા થાય, 40 40 ને 40. તો ત્રણેય પાર્ટનર બોન્ડ લઈ જાય છે તો ત્રણેય પાર્ટનર કેપિટલમાં શું કરી દેશો, ડેબિટ લઈ જાય છે તો ડેબિટ. પૂરું, સમ ખતમ, બાદ ખતમ. હવે બનાવીએ સમ. ડિક્ટેટ થઈ જાય પછી સમ ગણવાની મજા જ કંઈક અલગ હોય છે દોસ્તો. લખો in the books of શું નામ છે તમારું, પટેલ, પંચોલી એન્ડ શાહ. પટેલ, પંચોલી એન્ડ શાહ. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ नहीं, joint venture, partners capital and joint bank account.
તમે આગળ પેજ બંધ કરી શકો. બીજું જે એકાઉન્ટ બનાવવાનું થશે એ કયું થશે? પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. નાઉ આઈ થિંક તમારા લોકોને પણ અકાઉન્ટ ડ્રો થઈ ગયા હશે. ઓકે, હવે આપણે લોકો છે સૌથી પહેલું જે સેન્ટેન્સ એ હતું કે ત્રણેય પાર્ટનર છે 8 લાખ રૂપિયા લઈ આવે છે 5:3:2 રેશિયોમાં. તો ચલો 8 લાખ રૂપિયા 5:3:2 રેશિયોમાં લઈ આવતા હોય તો પાર્ટનર્સ કેપિટલમાં આપણે ક્રેડિટ કરશું. લખો બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. ચલો 8 lakhs ને 5:3:2 માં ડિવાઈડ કરો એટલે 8 lakh ડિવાઈડ બાય 10 એટલે 80,000. 80,000 into 5 8 पंचा 40 4 lakhs. 80,000 into 3 2,40,000 and 80,000 into 2 1,60,000. અહીંયા ક્રેડિટ તો જોઈન્ટ બેંકમાં આપણે શું કરવાનું રહેશે ફ્રેન્ડ્સ? ડેબિટ લખી લ્યો પટેલ પંચોલી એન્ડ શાહ. ટુ લખો અહીંયા ટુ પટેલ્સ કેપિટલ 8 lakh ટુ પટેલ્સ કેપિટલ એકાઉન્ટ. અહીંયા એમ કીધું કે ભાઈ 5:3:2 માં તમે લોકો એ રૂપિયા લઈ આવવાના છે એવું થયું, બરાબર? પટેલ પછી પંચોલી ટુ પંચોલીસ કેપિટલ એકાઉન્ટ. ટુ શાહs capital account. One lakh and 60,000. Now, okay, my dear friends, Patel, Pancholi and Shah. Clear, Pelu topic? They paid a deposit at 2% of tender price. Tender price na 2% in a deposit IP. એટલે આપણા બિઝનેસ માંથી કેશ જાય તો ક્રેડિટ બાય ટેન્ડર ડિપોઝિટ અકાઉન્ટ. यहाँ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ નહીં થાય કારણ કે આપણો એક્સપેન્સ નથી. એક્સપેન્સ હોત તો ડેબિટ કરે. ઓકે, એ તો ડિપોઝિટ તરીકે રાખી છે ને પાછી મળી જવાની હોય. 10 લાખ ના 2%. ટેન્ડર પ્રાઇસ હતી 10 લાખ. લાખના 2% એટલે 20,000 રૂપિયા થશે. એની સેકન્ડ ઇફેક્ટ નહીં આવે. જો ટેન્ડર ડિપોઝિટ અકાઉન્ટ બનાવ્યો તો ત્યાં ડેબિટ કરે તો ઓકે કઈ બનાવવાની જરૂર નથી. જે સમયે કરાવો એ 2 ટાઈમ્સ કરશો તો સમ ગણવાની મજા આવશે. Details regarding the expense of joint venture are as under. Following payments were made from joint bank account. Joint bank માંથી નીચેનું પેમેન્ટ કર્યું છે એટલે joint venture માટે expense થશે. joint venture માટે expense એટલે ત્યાં આપણે ડેબિટ કરશું to joint bank account. joint venture માં ડેબિટ કરો to joint bank account. Which expenses that we have paid? The first one is for material. Now you write down the description below the joint bank for the material. 4 lakh 4 lakh. outer available No. Subcontract amount. What is the value? 1 lakh. After that, Wages wages. What is the value? 2 lakh. 2 lakh. And remaining amount? 50,000. Plant and machinery. What's the value? 50,000. 50,000. Now what is the total? 7,50,000. Am I right, guys?
Here debited in joint venture account and the credited in the joint bank account because the amount is goes from the joint bank. 7,50,000. Here opposite account name by joint venture. joint venture account. Clear friends? Now after that, Sri Patel. Sri Patel paid rupees 20,000 for architect fees. Now Sri Patel paid this architect fee for the benefit of joint venture, not for their personal benefit. So this is the expense for joint venture and it is debited to the joint venture account. Here I am going to write to who pays? Sri Patel. Oh, to Patel's capital account. 20,000. For better presentation, I am writing down the description below that. Don't want to write. Paid architect fee. Partners capital credit by joint venture account. The amount would be, what is the amount? 20,000. 20,000. Here debit and Sri Patel has paid from their personal amount, personal money. So Patel's capital account is credited with the amount of 20,000. And on this side, I am going to write opposite account name by joint venture account. capital account. Now, okay, my dear friends. બીજા માં same જ? After that, Sri Pancholi brought material worth rupees 30,000 from his personal stock. Pancholi has brought, that means Pancholi છે ઈ લઈ આવ્યો છે સ્ટોક પોતાના પર્સનલ માંથી. તો પંચોલી લઈ આવ્યો છે તો પંચોલીના પોતાનામાંથી લઈ આવ્યો છે એટલે પંચોલી's capital account લખશું. 30,000. Capital credit. This time again I made a mistake to draw the Big. small joint venture account instead of creating the big joint venture account. Brought Broad લખો. personal stock. ઈ ના લખી. ના મેન્શન કરી. Now, what is the value for the stock? 30,000. 30,000. Here debit Personal trouble. and credited in their account Tushar's capital account, sir. by joint venture account. Pancholi has brought na 30,000. પછી સાનું લખી જ નાખો સર. What size brought? પર્સનલ ટ્રક છે. Personal truck by joint venture account. અહીંયા 40,000 લખી જ નાખજો સામાં. In Shah 40,000 and debited in joint venture account Tushar's capital account. to Shah's capital account because Shah has brought the Personal truck. personal truck. If Shah has brought a personal truck, then Personal it is debited to the joint venture account. Here I am just going right to brought personal truck. And amount would be 40,000. 40,000. આટલો ટ્રક સસ્તો હોય તો મારી લેવો જ ભાઈ. Business on 172,050. नहीं, this is not necessary to consider the debt of this because already we have given the value after completing this contract. Already આ લોકોએ આપણને value આપી દીધી કે ભાઈ complete થઈ જાય પછી આની value ઓળખી છે ને આ value માં પાર્ટનર લઈ જાય છે તો depreciation આપણે ગણવાની કોઈ જરૂર અહીંયા રહેતી નથી. It is not necessary to calculate depreciation in this matter. Construction was completed on 31st March 2016. Sri Shah took over surplus material for 15,000. If Shah took over, then it is the income for joint venture and it must be credited to the credit side. it must be credited to the joint venture account. Credit side. Yeah. Who has taken over? By Sri Shah. Shah. By Shah's capital account because Shah has not paid any amount for that. By Shah's capital account. Expense આમાં. The income. Income. For better presentation, I am writing the surplus stock, Surplus material, sir. stock material, whatever, taken over by Shah. 15,000. And the amount would be 15,000. Two joint Here venture credited and debited in their account, in Shah's capital account to Shah's capital. joint venture account, in Shah 15,000. Okay? After that,
Machinery and truck are the subject of depreciation. It is not necessary to calculate the depreciation. Machinery and truck are taken over by Sri Patel. Sri Patel has taken over machinery for 35,000 and Sri Pancholi has taken over truck for 30,000. Okay? Respectively. Respectively. That means વારાફરતી. Machinery કેટલામાં લઈ ગયા? 35,000 માં. કોણ લઈ ગયું? પટેલ. તો અહીંયા લખી નાખીએ. Joint venture માં લખી નાખો. જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઈડ Credit કેમ? લઈ આવ્યો છે. લઈ જાય છે તો બિઝનેસ થઈ ઇન્કમ થઈ જાય ને જોઈન્ટ વેન્ચર Okay. બાય Sorry. પટેલ્સ કેપિટલ એકાઉન્ટ કેટલા મશીનરી લઈ ગયો એ 35. 35 માં To joint venture. ઇન્ટુ બ્રેકેટ કરીને લખીએ મશીનરી ટેકન ઓવર અને બીજું બાય ઓલો એક લઈ ગયો ને બીજો એક હજી બે રકમ. 45 કેપિટલ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખીએ 30,000. ટ્રક ટેકન ઓવર બે એન્ટ્રી પડશે સર. amount would be 30,000 ત્યાં ક્રેડિટ તો પાર્ટનર્સ કેપિટલ માં શું કરી દઈએ ડેબિટ બે એક સાથે જઈ પાર તો હું બે એક સાથે જ અમાઉન્ટ લખી નાખું છું આ વખતે કેમ? ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પટેલ કેટલા ઓલો કેટલા 35. 35 અને પંચોળી 30. મેં ભેગી જ કરી નાખી આ વખતે બરોબર છે અલગ અલગ કરો સારું છે ના કરો તોય સારું છે પછી a check of 850 and municipal bonds of 150 were received ચાલો 850 ના ઇન્કમ થઈ એટલે આપણે જોઈન્ટ વેન્ચર માં ક્રેડિટ કરશું To ચેક મળ્યો છે ને એ જોઈન્ટ બેંક માં જશે ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ એટલે 50,000 અને 1,50,000 ના આપણને બોન્ડ્સ મળ્યા છે તો ત્યાં બે લખી જ નાખીએ બાય joint bank. નહીં બોન્ડ મળ્યા છે ને ધ બોન્ડ્સ ઓફ મ્યુનિસિપલ ક્યાં છે? બાય Municipal municipal bonds account Check by એટલે 50,000. by municipal bonds account બરાબર ને 850 આપણને ચેક મળ્યો ને 150 ના બોન્ડ મળ્યા છે તો જોઈન્ટ બેંક માં ડેબિટ કરીએ 850 જોઈન્ટ બેંક માં ડેબિટ કરો 850 850 ને 150. નહીં 150 ના તો બોન્ડ્સ મળ્યા છે બોન્ડ્સ તો બેંક માં છે બોન્ડ તો અસેટ છે ખીચામાં છે. એમનો રાખી મૂકવાના ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બેંક બેલેન્સ વધે તો જ જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ કરવાનું છે હવે આ જે બોન્ડ મળ્યા એનું શું પ્રક્રિયા આગળ આવી છે જોતા જઈએ half the amount of deposit was deducted as a penalty for the completion and the remaining amount was returned ચાલો આપણે જો અહીંયા જુઓ 20,000 રૂપિયા આપણે ડિપોઝિટમાં મૂક્યા હતા બરાબર છે એમાંથી 10,000 રૂપિયાને પેનલ્ટી કાપી અને 10,000 રૂપિયા આપણને પાછા આપી દેશે તો પેનલ્ટીના જે 10,000 રૂપિયા કટ કરે છે that is the expense or that is the loss and it is debited to joint venture account 10,000 rupees to deposits account into bracket કરીને લખશું પેનલ્ટી અને બાકીના જે 10,000 છે એ આપણને કેશમાં આપી દેશે તો આપણા બિઝનેસમાં આવે છે કેશ કે જોઈન્ટ 10,000 આપશે. કા ટોટલ 20,000 હતા 10 ની પેનલ્ટી ને 10 with હા બાકીના 10 આપી દેશે આપણને પેનલ્ટી ની એન્ટ્રી પાડી. હા અને 10,000 પાછા આપી દે છે ટુ ડિપોઝિટ્સ અકાઉન્ટ એ લોકો છે આપણને 20,000 આપણે એને આપ્યા હતા એમાંથી 10,000 રૂપિયા પેનલ્ટી ના કાપ્યા એ પેનલ્ટી ના આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ કરી દીધા એક્સપેન્સ તરીકે અને બાકીના જે 10,000 રૂપિયા આપ્યા છે એ બેંકમાં આવ્યા એટલે બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થઈ એટલે આપણે ત્યાં ડેબિટ કરી દીધું ક્લિયર ઓકે એના પછી the market value of bond was 1,20,000 હવે જુઓ બોન્ડ આપણને એને આપ્યા છે 150 ના પણ એની જે માર્કેટ વેલ્યુ છે એ 120 છે તો એનો મતલબ એમ કે 30,000 નો આપણે શું થાય છે લોસ અને લોસ ને આપણે જોઈન્ટ વેન્ચર માં ડેબિટ કરો 30,000 રૂપીસ લોસ ને જોઈન્ટ વેન્ચર માં ડેબિટ કરો 30,000 રૂપીસ ટુ મ્યુનિસિપલ બોન્ડ્સ અકાઉન્ટ ઈ ક્યાં? જો માર્કેટ વેલ્યુ આપી છે ઇન્ટુ બ્રેકેટ કરીને લખો લોસ
બોન્ડ્સ આપણે 150 ને આપ્યા હતા, એની માર્કેટ વેલ્યુ 120 રહી ગઈ, તો 30,000 નો આપણે લોસ થયો અને લોસ ને આપણે ક્યાં લઈ ગયો? જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કર્યો ફ્રેન્ડ્સ. હવે બેંકમાં નહીં બેંકમાં ક્યાંથી? હવે આ જે બોન્ડ છે એ ત્રણેય પાર્ટનર લોકો લઈ જાય છે, તો પાર્ટનર લઈ જાય છે ઇક્વલી, એટલે 120 ના બોન્ડ્સ ત્રણેય પાર્ટનર લઈ જાય, તો ત્રણેય પાર્ટનરના કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરશું 40,000 અને 40,000 થી, અને અહીંયા ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખશું ટુ જોઈન્ટ વેન્ચર નહીં બોન્ડ્સ બોર્ડ્સ અકાઉન્ટ બોન્ડ્સ આવ્યા ને, બોન્ડ્સ ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશન અકાઉન્ટ. ઓકે ક્લિયર. એના પછી બીજું કઈ નથી આપ્યું ને? ઓકે ચલો અહીંયા સમ આપણો સમાપ્ત થાય છે. બસ હવે તો સમ ક્લોઝ કરવાનો છે. ચલો ક્લોઝ કરો, સમ ને ક્લોઝ કરો ગાઈસ. ક્રેડિટ સાઈડ નો ટોટલ કરો. ચલો પહેલા make the total of credit side. ચલો 15,000 plus 35,000 plus 30,000 plus 850 plus 150 1080 1080 है 10,80,000 या करो टोटल सेम नो प्रॉफिट आ 10 minus from the 1080 deduct all the debit side 30,000 10,000 40,000 2 lakh 30,000 2 lakh so कुछ करो 20,000 750 that means 2 lakh. This 2 lakh is the profit for the joint venture. Now here I make the 2 lakh rupees is the profit, to profit, and this 2 lakh profit will be distributed amongst the partner Patel, Pancholi and Shah. Patel, Pancholi and Shah in 5:3:2 ratio. 2 lakh 1 lakh 60,000 40,000 1 lakh 1 lakh પહેલાને 1 lakh બીજાના 60,000 અને ત્રીજાના 40,000. ક્લિયર? ત્યાં ડેબિટ થયેલા કેપિટલમાં શું કરી દેશું ફ્રેન્ડ્સ? ક્રેડિટ. ઓપોઝિટ અકાઉન્ટિંગ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. 1 lakh 60,000 40,000 અહીંયા 1 lakh 1,60,000 and 40,000. Now make the total of these things. 1,60,000 plus 40,000 4 lakh plus 20,000 plus 1 lakh 5,20,000. એ 5,20,000 અહીંયા મૂકીએ, એમાંથી માઇનસ કરો 35,000 and 40,000, તો બેલેન્સ રહેશે 4,45,000. હવે ધંધો આપણો બંધ થઈ ગયો છે, બરાબર છે, તો પેમેન્ટ કરી દેવું પડશે, એટલે અહીંયા લખશું ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. એ જ રીતના ઓલાનું કરો, પંચોલીનું 240 પ્લસ 30 પ્લસ 60 330, એમાંથી માઇનસ કરો 70,000 260. 2,60,000 2,40,000 240 minus 40 minus 60 1,85,000 1,85,000. Okay my dear friends, ક્લિયર બધાને? ચલો તો જોઈન્ટ બેંકમાં ક્રેડિટ કરશું partners by partners capital account. શું નામ છે? પટેલ, પંચોલી and શાહ.
What is the value for Patel? 44,500. What 44,000? 4,45,000. Second, 4,45,000. 2,60,000. 2,60,000. 1,85,000. 1,85,000. Now make the total. તમે લોકો ક્રેડિટ નો કરો, હું ડેબિટ નો કરીશ. 12,15,000. હોય જ નહીં. Think so. 16,60,000. ખોટો. બરાબર તો. 16,60,000 બંનેનો 16,60,000. Now this is the right sum. ચલો જો આ બે ટેલી થઈ ગયું જોઈન્ટ બેંક તો સમ સાચો, અધરવાઇઝ સમ ખોટો. ઓકે, તો આ વિડિયો લેક્ચર આપણો આ પૂરતો રાખીએ. જો તમને આ વિડિયો ગમે તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં આ ચેનલને શેર કરતા રહો ફ્રેન્ડ્સ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.